તો અમદાવાદમાં દારૂની હેરાફેરી કરવા માતા અને કાકાને સાથે રાખવામાં આવ્યા હતા કે જ્યાં માતા કાકાની આડમાં પોલીસ તપાસથી બચી જવાશે તેવો ઈરાદો હતો અને દારૂ ભરેલી કારમાં પોતાની માતા અને કાકાને સાથે બેસાડ્યા હતા. અમદાવાદના ચાંદખેડા નજીક બાતમીના આધારે કારની તપાસ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ કરી છે. કારમાં વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. તો આરોપી રાજસ્થાનથી દારૂ લઈને આવતો હતો. મણિનગર ખાતે સમીર અને મનીષને દારૂનો જથ્થો આપવાની કબૂલાત કરી. ત્યારે પોલીસે હાલમાં ત્રણેય લોકોને આરોપી ગણી અને કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાયા છે. મિહિર, જે રીતે આ દારૂ ભરેલી કાર ઝડપાઈ છે અને મહત્વની વાત એ કે જ્યાં માતા અને કાકાને સાથે રાખવામાં આવ્યા કારણ કે આ જે આરોપી છે તે બચી શકે. બિલકુલ ખુશાલ, જે પ્રમાણે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરાફેરી કરતા જે આરોપી છે તેને પકડવામાં આવ્યો છે, પરંતુ સમગ્ર જે બાતમી હતી તેના આધારે ચાંદખેડા વિસ્તારમાં જે દારૂની જે સેન્ટ્રો કાર, જે દારૂ ભરેલી કાર હતી તે આવતી હતી અને તે જગ્યાએથી જે કોન્સ્ટેબલ હતા તેમના દ્વારા સમગ્ર જે દારૂ છે તે ઝડપાયો છે અને ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને જે તે સમયે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફ ત્યાં આવ્યા ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો છે તે સામે આવ્યો. તેમાં જે વ્યક્તિ છે જે દારૂ લઈને આવતો હતો, જે આરોપી અત્યારે હાલમાં ગણાવે છે, તેની સાથે એક વૃદ્ધ મહિલા અને વૃદ્ધ જે પુરુષ બે જણા હતા અને ત્યારબાદ સમગ્ર માહિતી સામે આવી કે જે વૃદ્ધ મહિલા હતી તેની માતા હતી અને જે વૃદ્ધ પુરુષ હતો તે તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક દારૂની હેરાફેરી કરવામાં તે પોતે પકડાય નહીં અને પોલીસના શકના નજરમાં ના આવે તે માટે સમગ્ર જે મામલો છે અને સમગ્ર તેના દ્વારા આખી એક તે પોતે આઈડિયા લગાવીને આવી રીતે તેને જે દારૂની હેરાફેરી છે તે કરી છે. એટલે હવે જે મણિનગર સમીરભાઈ અને મનીષભાઈ કરીને જેને માલ ત્યાં આપવાનો હતો તેની પર તેને કબૂલાત કરી છે. ત્યારબાદ હવે જે ફરિયાદમાં ત્રણેય લોકોને આરોપી તરીકે જોવામાં આવે છે અને આગળ જે કાર્યવાહી છે તે કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને વધુ વિગત તેમના દ્વારા જાહેર કરવામાં આવશે. ખુશાલ. બિલકુલ, અમીર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.